વઢવાણ કે જે ભોગાવો નદીના કિનારે આવેલું છે તે જલા રાજપૂતોની રાજધાની રહી ચૂક્યું છે. આ શહેર હવા મહેલ, ખાંડીપોળ, દરવાજો, કોટ વિસ્તાર, રાણકે દેવીનું મંદિર, ધોળીપોળ અને જૂના ભવનો જેવી ઐતિહાસિક ઇમારતોનો ખજાનો ધરાવે છે. આ સ્થળો શહેરના રાજવી વૈભવ અને સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક છે. જો કે આ ઐતિહાસિક ઇમારતોની જાળવણી અને સંરક્ષણની જરૂરિયાત વર્ષોથી ઊભી રહી છે. આ હેરિટેજ વોક દ્વારા શહેરના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવામાં આવી કે જેમાં નાગરિકો અને પ્રવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કાર્યક્રમમાં હવા મહેલ, ખાંડીપોળ, દરવાજો, રાણક દેવીના મંદિર જેવા સ્થળોની ઝાંખી કરાવવામાં આવી. વધુમાં માધાવાવ ખાતે દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં ઐતિહાસિક સ્થળોને પ્રકાશથી શણગારવામાં આવ્યા કે જેનાથી શહેરનો વૈભવ વધુ ઉજળો બન્યો છે. ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને અતુલ્ય વારસા વિભાગે વઢવાણની ઐતિહાસિક ઇમારતોના સંરક્ષણ અને માધાવાવના વિકાસ માટે નક્કર પગલાં લેવાની યોજના જાહેર કરી છે. આ યોજનામાં શહેરની જૂની ઇમારતોનું રિસ્ટોરેશન, હેરિટેજ સાઇટ્સનું જતન અને પ્રવાસને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. આ પ્રયાસો દ્વારા વઢવાણને ગુજરાતના અગ્રણી હેરિટેજ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરવાનું લક્ષ્ય છે. આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના કમિશનર સહિત અન્ય અધિકારીઓએ હાજરી આપી અને શહેરના ઐતિહાસિક વારસાને જાળવવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. વારસા દ્વારા જે હેરિટેજ વોકનું આયોજન વઢવાણ શહેરમાં કરવામાં આવ્યું છે એમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ સપોર્ટ કર્યો છે અને એમાં અમે સામેલ થઈ ગયા છે. આ હેરિટેજ વોકનું મહત્ત્વ એવું છે કે જે વઢવાણ શહેરમાં જુદા જુદા પ્રકારના જે સ્ટ્રક્ચરો છે જે ઘણા વર્ષોથી અહીંયા ઊભા છે, ઇતિહાસની સાક્ષી છે, આપણે વઢવાણની સ્વાભિમાનની સાક્ષી છે, એને ફરીથી આપણે ઉજાગર કરીએ અને આપણે સમાજ આગળ આપણે લઈ જઈએ. હવે રિસેન્ટલી સરકારે આપણા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને અરાઉન્ડ 217 કરોડથી વધારાના કામોની મંજૂરી આપી છે અને એમાં ઉત્તરોત્તર વધારા પણ થાય છે અને એમાં ઘણા બધા કામો જે છે એ આપણે વઢવાણ શહેરમાં કે સુરેન્દ્રનગરમાં ટુરિઝમમાં વધારા કરી શકે એ પ્રકારના કામો એમાં અમે લઈ લીધા છે. એમાં દાખલા તરીકે આપીએ તો 30 કરોડના આપણે રિવરફ્રન્ટ લઈ લીધા છે જે આપણા બસ સ્ટેશનથી લઈને કેબિન સર્કિટ સુધી એનું કનેક્ટિંગ લિંક આપણે ઊભી થશે. બીજી વસ્તુ જોઈએ તો જે આપણે ધોળીપોળ છે અને જે કોર્ટ છે એના માટે પણ આપણે પૈસા સરકારે આપ્યા છે. મ્યુઝિયમ માટે પણ 5 કરોડના પૈસા જે છે અમને આપ્યા છે. તો જેટલા પણ સ્ટ્રક્ચરો અત્યારે સુરેન્દ્રનગર વઢવાણ ક્ષેત્રમાં ઊભા છે અને જેનાથી ટુરિઝમ ઊભું થઈ શકે, જેનાથી આર્ટિસન્સની મદદ આપી શકે અને અહીંયાને ઇકોનોમી એક નવો રૂપ પણ અને નવો એંગલ આપણે મળી શકે એના માટે સરકારે આપણે મુક્ત હસ્તે જે છે સપોર્ટ કરી રહ્યા છે. અત્યારે આપણે બધાને જાણવા મને આનંદ થાય છે કે અરાઉન્ડ 200 કરોડના ડીપીઆર છે, ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ આપણા બનવાના હેઠળ છે અને આગળના 1 મહિનામાં આ બધા જે છે એ સ્ટ્રીમલાઇન થઈ જશે. એટલે કે આગામી 1 વર્ષમાં અમારે માનવું છે કે જે અમે 500 કરોડના કેપિટલ ખર્ચ માટે મહેનત કરી રહ્યા છીએ એમાં મોટાભાગના પ્રોજેક્ટો જે છે એ આ વર્ષમાં અમે શરૂ કરવાની ઈચ્છીએ છીએ. અને આ જો હેરિટેજ વોક છે ખાસ કરીને જે ઘણા બધા ગુજરાતના અલગ અલગ એરિયાથી લોકો આવ્યા છે એ પણ એક બહુ સારી વાત છે. વઢવાણના પણ જુદા જુદા એરિયાના આગેવાનો આવ્યા છે, ઝાલાજી પણ આવ્યા છે, અમારો સ્ટાફ પણ છે, આપ જવાબ મીડિયાના મિત્રો પણ છે. અમારી આપણે બધાને પણ એક નમ્ર અરજી છે કે જે આપણી ધરોહર છે એને આપણે બચાવીએ, કોન્ઝર્વ કરીએ અને વિશ્વને બતાવીએ કે ભાઈ આ અમારી સંપત્તિ છે, તમને જોવા આવો. અમારી ઝાલાવાડની જે શું કહેવાય કે મહેમાન નવાજીનો એકવાર તમે સાક્ષી બનો અને આ શહેરને આશીર્વાદ પણ આપો, અમને સપોર્ટ પણ આપો. કપિલ નામ છે મારું. અતુલ્ય વારસો અમારી સંસ્થા છે અને વઢવાણ શહેરમાં આપણે બધાને ખ્યાલ છે કે વઢવાણ ઐતિહાસિક શહેર છે અને જે ગુજરાતના હેરિટેજ શહેરો છે, ભુજ ગણીએ, અમદાવાદ ગણીએ, વડોદરા ગણીએ, એ સૌની તુલનામાં વઢવાણમાં પણ અદ્ભુત જૂના ગેટ છે, કિલ્લો છે, માધાવાવ જેવી અદ્ભુત વાવ છે, ગંગા વાવ છે. તો આ બધા જે વઢવાણના જે સ્થાપત્યો છે ઉજાગર થાય એના માટે એક નાનો પ્રયાસ છે અને આ પ્રયાસ લોકો હેરિટેજ વોકનું આયોજન છે. આજે હેરિટેજ વોક થકી જે બહારના ટુરિસ્ટો ફ્યુચરમાં અહીંયા વઢવાણમાં આવશે તો એ દેખી શકે, જાણી શકે કે આ વારસો શું છે અને આની વસ્તુ ઇંગ્લિશમાં પણ હશે, ગુજરાતીમાં પણ હશે અને હિન્દીમાં પણ હશે. અને હેરિટેજ વોક બાદ અમે લોકો જે માધાવાવ છે, માધાવાવમાં અતીતનું અજવાળું, લાઇટ ફ્રોમ ધ પાસ્ટ, તો આજુબાજુના ગામના લોકો ભેગા થશે, શાસ્ત્રીય સંગીત થશે અને લાઇટિંગ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.